આજે તો લેપટોપ સેટિંગમાં 3 થી 3.5 કલાક કાઢી નાખ્યા. ત્યાર પછી ચાલુ કર્યું અને પછી સંજયને કીધું ચાલો હવે તું તારી રીતે બંધ કરી દીજે, પછી સવારે ચાર્જિંગ કરી બધા અકાઉન્ટ આપણે જોડીશું. પછી હું નીકળ્યો ખેતરમાં ફરવા માટે. તો પરેશ કે રમેશ કાકા મારે ગૂગલ પેમાંથી પૈસા કપાઈ ગયા છે, તો પછી એને વાત કરી પછી ખેતરમાં ફરવા નીકળ્યો. ત્યાર પછી મિત્રો અને બીજા દિવસે સવારે થોડીક ઝાર વાટવાની ચાલુ હતી તો અમે આવી ગયા હતા અને સવારમાં જો નાસ્તો કરી નાખ્યો છે અમે, અને થોડીક બાકી રાખી હતી તો એનું કામકાજ આજે પૂરું કર્યું છે. અને જે પૂળા બાંધવાનો હતો ટાઈમ વધ્યો હતો તો પછી અમે જે થોડાક પૂળા બાંધવાના પણ બાંધી નાખ્યા છે. તો હવે વિડીયોની આગળ શરૂઆત કરીએ. જો મિત્રો જ્યારે અપડેટ આવે ને લેપટોપમાં એટલે 2 કલાક હેરાન થવું પડે છે, કારણ કે આમાં ફૂલ સિક્યુરિટી ઘણી બધી આવે છે. તો આ છેલ્લા 2 વાગ્યાનું મેં અપડેટમાં કરેલું છે, 2 વાગ્યાનું હજી ખોલ્યું નથી, કારણ કે છેલ્લા 1 મહિનેથી મને ટાઈમ નહીં મળ્યો એટલે મેં આજે ચેક કર્યું હતું બધું. એટલે કારણ કે મને ટાઈમ હમણાં હોતો નહીં એટલે પાછું આજે અપડેટમાં આવેલું હતું ને, તો કારણ કે આખું અપડેટ કરવામાં ઘણો બધો ટાઈમ લાગે છે. લગભગ મેં આને અપડેટ કરવામાં 3:30 વાગે ચાલુ કર્યું તો અત્યારે છેલ્લા 5:30 વાગ્યા તો હજુ પૂરું અપડેટ નથી થઈ રહ્યું, ચાલુ છે. ને હોય પાછું બહાર છે ને બેઠો, ખબર કે આ જગ્યાએ કવરેજ ફૂલ 5G આવે, મારા ઘરે હોય નહીં આવતું ને એટલા માટે હું હોય બેઠો છું, હોય ફૂલ કવરેજ આવે. જો હવે કોઈ શું છે, 1 વર્ષથી મિત્રો આપણે લાવેલું છે, પણ 1 વર્ષથી ખાસ કરીને આપણી ચેનલોમાં સાચવવા માટે, પણ આપણે ખાસ એનું કોઈ કામ નહીં હોતું આનું લેપટોપનું, પણ અપડેટોમાં વધારે સિક્યુરિટીનું આવે બરાબર. અને હેંગ થવા મળ્યું તો ઘણા સમયથી ઘણું બધું એડિટિંગનું ચેન્જ તે બધું અંદર હતું એટલે પછી મેં આખું આ રિસ્ટાર્ટ જ કરી નાખ્યું હતું. એટલે આ શરૂઆત જ છેલ્લા 3:30થી અપડેટ થાય છે, હજુ પાછું કમ્પ્લીટ થયું નથી. અત્યારે 5:30 વાગ્યા છે તમે જુઓ. અને હવે હજુ એની અંદર બધા અકાઉન્ટ નાખવા પડશે, બધા ટોટલ જેટલા પણ અકાઉન્ટ હતા એ મારા બધા અકાઉન્ટ નાખશે ને તારા હવે ખુલ્યું છે. હું થોડુંક એનું કામ કરી લઉં. હવે ખાલી સેટિંગ કરવામાં જ વાનો મારા લગભગ 45 મિનિટથી વાનું હું સેટિંગ કરું છું, હજી તો ખાલી ચાલુ જ નહીં થયું. બોલો, અકાઉન્ટ જ નાખવાનો ટાઈમ આટલો બધો કાઢ્યો જો તમે. હજી તો પ્રોસેસ કેટલા બાકી છે, 1 થી 3 સ્ટેપ ડાઉનલોડ થાય છે, 22% થયું છે. બોલો, 45 મિનિટથી અને 3 કલાક તો ખાલી કમસે કમ 2.5 કલાક જેવું થઈ ગયું ખાલી ચાલુ થતો જ. હવે બધું ડેટા આપણું એની અંદર નાખવાનું, જેટલું આપણું એડિટિંગનું હતું એ બધું એની અંદર પાછું છે. અને જેટલા આપણા અકાઉન્ટ છે યુટ્યુબના એ બધા અકાઉન્ટ ખોલીને બધા નાખવાના. હજુ તો ઘણો બધો ટાઈમ થઈ જાય, પણ અત્યારે જો વાઈફાઈ પકડાવું છું, જો અત્યારે વાઈફાઈથી કરું છું. ડેટા આવે ને બહાર બેઠો એમને એમ નહીં બેઠો, હા આ જગ્યા ઉપર છે ને ફૂલ કવરેજ આવે છે એટલા માટે હું અહીં બેઠો. કોઈ 5G આવે છે ને તો બધું ફટાફટ આખું ડેટા આપણું બેકઅપ ફટાફટ મતલબ થઈ જાય, એટલા માટે થઈને હું અહીં બેઠો લેપટોપ લઈને ખુલ્લા. એટલે જલ્દી મેં તું ડેટા આવે ને નેટવર્ક તો શું 5G સ્પીડની અંદર જે ડાઉનલોડ કરવાનું છે ને એ બધું આપણું ડાઉનલોડ થઈ જાય એટલા માટે. નહીં આવતું હાલ આપણે પેલું કર્યું ખરી નાખું, નવું સ્ટાર્ટ કરી દીધું છે ને એટલે હાલ નહીં ખુલે, રાહ જોવી પડશે. એ બધું આપણે ફરથી બધું બધા નાખવાનું છે, બધું ડેટા ફરથી કરવાનું છે, સમજો? બધું ડેટા ફરથી નાખવાનું છે. કાલ બધું કર્યા હતા, જો દાડો આથમી ગયો હે એટલા માટે અત્યારે કોઈ કરવાનું નહીં. જો ચાર્જિંગ એ થઈ રહ્યું છે અત્યારે, કારણ કે 3.5 કલાક આપણે અપડેટ કરવાનો ટાઈમ છે. નહીં બતાવે હાલ, ક્લિક નહીં થાય, રહેવા દે ભલે રહ્યું તો બંધ કરી નાખું આમને. તો હમણાંથી મિત્રો સ્પેશિયલ આપણે વ્લોગ વિડીયો આવી રીતે નહીં બનાવી શકતા, કારણ કે ખેતીવાડીનું કામ હમણાં ચાલુ થઈ ગયું છે. વરસાદની એક બાજુ આગાહી તો છે, પણ વરસાદને આપણે કંઈ લેવા દેવા નહીં, કારણ કે અમે આપણે સિઝન બીજી લેવાની હોય એટલા માટે. અને આટલા જો લીલા મરચાં કર્યા છે, આ ભાગ આમાં પહેલાં મરચાં હતા, એમાં નવા મરચાં આપણે વાવી દીધા છે. અને હજુ કાલનો દિવસ મતલબ થોડીક મારે આજથી ઝાર વાટવાની બાકી રહી ગઈ છે. અને એરંડા તો ઓલરેડી પાણી પાવાના બાકી જ છે, કારણ કે તમને ખબર જ છે કે મારે ઝાર વાટવાનું કામકાજ ચાલુ છે. જો અમારે પરેશભાઈ બેઠે શું પ્રોબ્લેમ આવી છે બોલો? અમારે ફોન પે માંથી 599 રૂપિયા ઓટોમેટિક કપાઈ ગયા. પહેલા એક વખત કપાણા હતા, પહેલી એક વખત નતા કપાણા. કશાયમાં જેના 150 કપાતા. હા, પણ જેના કપાતા હોય ને ગૂગલ પે ફોન પે માં એનો મેસેજ તો મેં પડ્યો ને, ટ્રાન્ઝેક્શન તો દેખાતું હોય, શાનું પડ્યું? હા મેસેજ પડ્યો. હા તો શેના માટે કપાણા એ અંદર દેખાતું હોય છે એમ માટે કપાણા દેખાડે. ટ્રાન્ઝેક્શનમાં જોવાનું અંદર ગૂગલ પે ફોન પે માં, અંદર ગૂગલ પે માં જઈને મેસેજ આવે એમાં જોવાનું નહીં, ટ્રાન્ઝેક્શન થયેલું હોય ને ગૂગલ પે ફોન માં કપાણા છે ને. હા
તાર કાકા નામ નતું શીખો આપણા દેખાણા ખબર હે એવી રીતે અંદર દેખાય જ્યાં ફોન પે માં લાશે ફોન પે માં જોઈ હા ટ્રાન્ઝેક્શન દેખાડતું હોય ને અરે ગમે ત્યાંથી કપાણા હોય ટ્રાન્ઝેક્શન તો દેખાતું હોય બીએમ જોઈએ ગૂગલ પે માં જોઈને ફોન પે માં જો ટ્રાન્ઝેક્શન દેખાય ને છે આપણે લેડ નેડ કર્યું કે નહીં ચના ચનામ ચીએ પૈસા નાખ્યા હે અહીંયા ભેગું દેખાય ચનામ કપાણા હે એવું હા પૈસા કોનામ કપાણા 599 પણ કેટલા બધા ઘણા નથી આ પણ તમે ચાહે ક્લિક બેક કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હોય પણ ભલે કાઢી નાખો પણ પૈસા તો ઓટોમેટિક જ કપાય ના ડાઉનલોડ કરી અમે કાઈ નથી કર્યું આપણે જુઓ તો દેખાડશે ને શના કપાણા એમ હા તમે પણ ધ્યાન રાખજો 599 રૂપિયા કપાઈ જાય 599 રૂપિયા ઓટોમેટિક ગૂગલ પે ફોન પે માંથી કપાઈ ગયા છે એટલે આમાં ઘણી વખત કેવું બને કે તમે કોઈ એપ્લિકેશન સેવિંગ નું ખાતું ના ખોલાવતા કે કહી દો તો વિડિયો સેવિંગનું એટલે એ તો દર મહિને 400 રૂપિયા તો ભાઈ દર વર્ષે અમારે 450 રૂપિયા કપાય 12 મહિને 12 મહિને 450 કપાય એમને બેંક તરફથી કપાય હા ઓટોમેટિક કપાય છે એટલે તારે કોઈ મોટું ખાતું હોય તો વધારે કપાય પછી એમ એવું હા તો એમ કે એનું ટ્રાન્ઝેક્શન દેખાડતું એમ મારો કહેવાનું બેંકે આપેલો તો એનું દેખાડે તો ખરી ટ્રાન્ઝેક્શન તો દેખાડે જ યાર એમને મેસેજ નહીં આવ્યો કોઈ કઈ રીતે ખબર પડી કે આટલા કપાણા એમ ટેક્સ્ટ મેસેજ તો દેખાડતો હશે ને મને સ્ક્રીનશોટ પાડી મોકલજો મને સ્ક્રીનશોટ પાડી મોકલ તો જો મિત્રો આવું ઘણી વખત બને ભત્રીજા અને ભાણાને જેવું બન્યું છે કે 590 રૂપિયા ગૂગલ પે ફોન પરથી ઓટોમેટિક કપાઈ ગયા છે પણ આમાં ઘણી વખત એવું બને કે કોઈ એપ્લિકેશન તમે કદાચ લીધું હોય અને એમાં ચાર્જ લાગી ગયો હોય તો તમે ભલે એપ્લિકેશન મતલબ આપણા ફોનમાંથી કાઢી નાખો પણ એનો ઓટો રેવન્યુ થઈ જાય છે અને ઓટોમેટિક મહિનો થાય ને એટલે પૈસા કપાઈ જાય એટલે તમારે પણ મિત્રો કોઈને આવી ભૂલ થતી હોય તો ધ્યાન રાખજો કારણ કે આપણે જે એપની કોઈ જરૂરત ના હોય તો વિચાર કરી લો તમે અને એમને 500-600 રૂપિયા કપાઈ જતા હોય તો આમાં કેવું મારા મોટા ભાઈને હમણાં જ પ્રોબ્લેમ બની કે એવું પ્રોબ્લેમ બની કે પેલી જે શીખો એપ આવે ને ભાઈએ આને લોગિન કરી દીધું છે ભાઈને ખબર નહીં હવે સીધા એમાં 199 રૂપિયા કપાઈ ગયા હવે વિચાર કરો કે ભાઈએ એપ્લિકેશન તો કાઢી જ નાખ્યું ઓલરેડી પણ આવતો મહિનો બીજો મહિનો આવે એટલે વળી પાસે 199 કપાઈ ગયા પણ એને બંધ કરવાનું છે ને ગૂગલ પે ફોન પેમાં મિત્રો આવે છે ઓટો રેવન્યુ હોય ને એને તમારે અંદરથી બંધ કરી દેવાનું એટલે બીજી વખત પૈસા ના કપાય હવે આ ભાઈને અમારે શેના પૈસા કપાણા તો આપણને ખબર નથી મિત્રો પણ આપણે ચેક કરીશું અને કારણ કે અમુક વખત બેંકનું અકાઉન્ટ પણ એવું હોય છે કે 12 મહિનાનું અમુક ચાર્જ કપાય છે એની અંદર પણ એ પ્રોબ્લેમ પણ હોઈ શકે એવું કંઈ નક્કી નથી હોતું પણ ટ્રાન્ઝેક્શનમાં મિત્રો દેખાઈ જાય છે તો આ એરંડાની અંદર જો આપણે બચી ગયા છે તો જોઈ લેજો આટલા એરંડા બચી ગયા જો જારા વાટવાની 2-3 દિવસથી આપણે કામકાજ ચાલુ હોય ને એટલે હું એટલા માટે મિત્રો વિડીયો નહીં બનાવી એક તો ખાસ તો મોટી તકલીફ એ થાય છે કારણ કે બધા ઘરના જ હોય છે બધા ભત્રીજા અને એમની સાથે આપણે રહેવું પડે એટલે મજા આવે અમને મસ્તી મજા કરીએ અને વિડીયો બી બનાવીએ આ 2 દિવસ હજી કામ રહેવાનું છે પણ હવે આજે તો ટાઈમ નહોતો એટલે વિડીયો બનાવવા પાછો ખેતરમાં આવી ગયો છું મિત્રો થોડોક વિડીયો બનાવી નાખું ગામમાં દૂધ ભરાઈને આવી ગયો છું અને તમને પણ મિત્રો દરેક મિત્રોને કહું છું કે તમારા ડેલી વિડીયો બનાવવાના છે આવી રીતે કારણ કે જો આ રીતે ફોન ફેરવી દેવાનો તમારે આગળનું લોકેશન દેખાડવું હોય ને તો આવી રીતે અને ખાસ કરીને વિડીયો તો બનાવી જ લેવાનો તો આ વિડીયો એટલા માટે બનાવ્યો કે હમણાં ટાઈમ નહોતો તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને જો વિડીયો બનાવતા કેટલી બધી માહિતી તમને મળી ગઈ ગૂગલ પે ફોન પેની એટલે આવા નવા વિડીયો તમને મળતા રહેશે તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હજુ થોડાક દિવસો કામમાં છું અને એક બાજુ દરેક મિત્રોને હેપી નવરાત્રિ કારણ કે આપણને ટાઈમ મળ્યો જ નથી કે હું તમને કહું કે કોમેન્ટનો રિપ્લાય આપું તો ખાસ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો બધા કટ કાલના હતા અને આ કટ છે બીજા દાડે સવારમાં ઉતારેલો છે 1000 વાળતા હતા એટલે કારણ કે જો આજ નાસ્તો બીજો હતો નહીં એ જો મોનેકો છે સીમા છે હા નાસ્તા માટે કારણ કે આજ જાર થોડીક ઓછી હતી એટલે અમે કંઈ બનાવરાયું નહોતું કારણ કે જો બધી જાર પાડી દીધી આજ ચોથો દિવસ છે રાતની બાકી રહી અને વાગ્યા છે 10 આ જબલામ કકર્યું શું છે એમાં વિડિયો હમણાં કરો બતાવો શું છે એમાં બાકી રહી ગયું છે ખાવું હોય
મેન તો આજ જ છે તો અમે બધો પડે કો આજ ગાધા હે ખાલી નાસ્તામાં ભરે કારણ કે 10 વાગે પૂરું થઈ જવાનું હતું એટલે શું છે અલ્યા ચોકલેટ છે એમને છોકરા માટે ભેગી ચોકલેટ લાવેલી હતી કારણ કે આજ છોકરાને રજા આપી દીધી 4-5 દાડા રજા છે હવે નવરાત્રિની પહેલાં તો રજાઓ નથી હોતી પણ હવે પ્રાથમિક શાળામાં તમે આજથી રજા આલી એટલે વિચાર કરી લો કે પહેલી બીજી તારીખ સુધી રજાઓ છે આવી રજાઓ પહેલાં નવરાત્રિની કોઈ હોતી નથી અને તમારા વિસ્તારની અંદર પણ હોય તો કહેજો મિત્રો કારણ કે નવરાત્રિમાં તો અમે રજાઓ પાડી નહીં બાળકોને કારણ કે નવરાત્રિ રાત્રે હોય દિવસના હોય નહીં પણ તોય 5 દિવસ રજા છે તો કાંઈ વાંધો નથી પણ એમ કે તમારા વિસ્તારની અંદર હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને અમારે હવે થોડીક બાકી છે વધારે નહીં બરોબર 2 કલાકની બાકી છે 2 કલાકની પછી પૂરા વાળવાના પછી જો ટાઈમ વધે ને તો પૂરા બધવાના ચાલુ કરવાના છે એક બાજુ વરસાદની આગાહી છે વરસાદની આગાહીનું તો કોઈ હવે ટેન્શન નહીં કારણ કે આપણે સાટા આયા તરફ કે ક્યારે હવારના અમે તો પાછળ ગપ્પો મારવા મળી હવારના સાટા આયા તો લાગે મને એવું લાગ્યું પૂરા બધવાની ઉતાવળ નહીં પણ અમે આપણે સિઝન લેવાની હોય ને શિયાળો એટલે કે જીરું વાવવાનું છે આમાં બરાબર એટલે જીરાનો પછી દિવાળી પહેલાં ટાઈમ થઈ જાય એટલે દિવાળી પહેલાં આપણે ખેતર નવરું કરવાનું હોય એટલે ચાર આપણે વરસાદની રાહ જોવા જઈએ તો ટાઈમ પૂરો થઈ જાય બરાબર એટલે અમે વાઢવાનું ચાલુ કરી દીધું છે વરસાદ આવશે તો બગડવાનું હશે તો બગડ્યા વગર રહેવાનું કાંઈ નથી પણ આપણે ચાલુ કરી દીધું કારણ કે આમાં આપણે જીરું વાવવાનું છે તો આટલો વિડીયો હવે અત્યારે અમે પૂરો કર્યા કાલનો ભાગ પડ્યો તો કારણ કે કાલ શૂટિંગ કર્યો નહોતો વધારે આપણે વિડીયો એટલે આ વિડીયોની અંદર આપણે એટલા માટે બનાવી દીધો કે જેથી વિડીયો આપણો 8-10 મિનિટનો થઈ જાય તો હેડો ભાઈ હવે ધંધે લાગો બરાબર દાંતેડા કાલ તો ખૂબ અમને દાંતેડે લાગ્યો હતો હા એ તો હાથમાં વાગે એટલે ને એ તો જો હમણાં ઘણા સમયથી આપણે વાર્તા ના હોય એટલે હાથમાં હોય ને શાળા ભરાય બરોબર કારણ કે એટલા માટે તો રૂમાલ બોધેલા છે હવે નાસ્તા બીજા કરી લીધા છે બરાબર અને હવે ચાલુ કરો હવે અડધા કલાકનું છે હા પ્રોગ્રામ કીધું ને નિશાળ જવાનું નહોતું એટલે બધો નાસ્તો કંઈ બન્યો નહોતો છોકરાને કારણ કે છોકરાના બાજુ અમારો ભેગો નાસ્તો બની જતો પણ હવે રજાઓ 5 દાડા છે એટલે નાસ્તાની આશા નહીં રાખવાની હા 5 દાડા પડે કે ખાવાના છે 5 દાડા છે આપણે આમ તો પૂરું થઈ ગયું પણ વાંધો નહીં કંઈ હવે બિસ્કિટ હા બિસ્કિટ આ જે મને કો આવે જો સીમા ગાદી જે અલગ અલગ આવે એ ખાઈ લેવાનું એ છોકરા માટે અલગ પગ લાવેલું જો ને બધું ભેગું મને કો હતા સીમા હતી બરોબર અને હજુ પડે છે જો પડે કરતા હજી જો અંદર પડી જ છે પડે તું હજુ પડે જ છે પણ હવે આ બધું છોકરા થઈ જાય મને કે 38% એક્સ્ટ્રા આવે 38% એક્સ્ટ્રા હા એ વાત સાચી એટલે ઓછા થયા લેવડો હવે ચાલુ કરીએ થોડું પતાવી નાખીએ અમે કારણ કે પછી જો પાણી વાળાનું આયડા અડધા પડ્યા છે પાયા વગરના એ બધા પાવાના છે અને પછી વરસાદને આવવું હોય તો ભલે આવે હવે આગાહી કરીએ એટલે ચલો અમે ચાલુ કરીએ હવે મિત્રો જો હવે ચાલુ કરી દીધી છે આટલેથી પહેલી વાર દેખાય એટલું જ બાકી છે બરાબર આ બાકી બધું પૂરું કરી નાખ્યું છે પેલી વચમાં બોડી રહી ગઈ છે હવે આ પૂરું હવે આને છે ને આ ખેતરને અમારે દિવાળી પહેલાં છે ને નવરું કરવાનું છે કારણ કે આની અંદર આપણે જીરું વાવવાનું છે ગઈ સાલ પણ આની અંદરથી 20 બોરી આપણે 18થી 20 બોરી જીરું થયું હતું બધું બરાબર તો આટલું રહ્યું છે હવે અમે અત્યારમાં પતાવી દઈએ અને પછી આ બધા એરંડામાં પાણી પાવાનું ચાલુ કરવાનું છે કામ પતી જાય પણ હજી કારણ કે રૂ વેણોનું બાકી છે અમારા ભત્રીજાઈને અને મોટા ભાઈને ઝાડ વટાવવા કારણ કે એમની છોકરીઓ અને છોકરાઓ ભત્રીજાઓ બધા વટાવવા એટલે આપણે જવું પડશે અહીંયાને તો હવે આપણે ચાલુ કરીએ દાંતરું લઈને જો અહીંયા આવી ગયા છે નવા મહેમાન આવ્યા જો જયંતીલાલ આજે રજા છે એટલે એક મણા વધારે આવ્યો પતી જવા આવ્યું ત્યાં હાડો પૂરું કરો તો અમે હવે વાઢવાનું ચાલુ કરીએ જો હવે આ લોકો કઈ રીતના વાઢે છે જો ઝપાટો કરો લે ઝપાટો કરો એટલે હવે પૂરું થયું છે આટલું જ છે હવે એ પેલા સુધી પકડવાનું છે ખાલી બરાબર અને જો પછી ટાઈમ વધે છે તો પેલી બાદથી પહેલાં દાડાથી વાઢેલા છે ને ચિકનથી આપણે પૂરા બધવાનું ચાલુ કરી દઈશું કદાચ ટાઈમ વધે તો નથી કાલ તો રોજ વેણવાનું છે અમારે અમારે પૂરા બધવાનું ચાલુ છે અત્યારે 10 વાગ્યા સુધી 4 વાટી અને અમારા ભાઈ પૂરા બોતે રહે જો એક ભાઈ અમારે બેઠા
જો તમે કઈ રીતે પહોંચાય એમ. આમ કરવાનું, ખેંચવાનું, આમ માટી મારી આમ માટી મારી, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આના ભૂતે થઈને આમ કર્યું. રેડી રેડી આ રીતના પૂરા પહોંચ્યા.